હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, હર હર મહાદેવ. જો રાત્રે પણ વરસાદ આવ્યો હતો અને અત્યારમાં પણ ધીમો ધીમો ચાલુ છે. આપણે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ, માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે અને હવે બે આવવાનું છે સિરાવા. તો ચાલો સિરાવી લઈએ. જો આવું કંઈક વાતાવરણ હતું અને અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે. આખી રાત વરસાદ પડ્યો છે અને હવે આપણે બે જવું છે સિરાવામાં. શું છે હું તમને બતાવું. સેવ ટમેટાનું શાક છે, રોટલી છે અને છા છે. હાલો બધા શીરા. હાલો એમ તો કે. હા હાલો શીરાવા કે. હા ચાલો તો બધા શીરાવા. આપણે શીરાવી લઈએ. પછી જવાનું છે 9:30 ઓફિસે. તો ચાલો. હાલો તો 9:30 વાગી ગયા છે ને આને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ રેણકોટ પહેરે છે. કા પાછું હું છું બળી દીધો તો એમ જાય છે. પહેરવો પડે ને ભાઈ રેનકોટ. બહાર વરસાદ ચાલુ છે અને ત્યાં જઈને પાછું એસીમાં બેસવાનું. અમારી બેન મહાદેવ કેવા આમ જો કેમ કરતી હતી. હવે રેનકોટ પહેર્યો છે તો એને બધા નવીન લાગે છે. ગાવ હું પહેર્યું છે પણ બહાર વરસાદ ચાલુ છે અને ઓફિસે જવાનો સમય થઈ ગયો છે તો રેનકોટ પહેરી લઉં. કેમ કે ત્યાં જઈને પાછું એસીમાં બેસવાનું હોય એટલે રેનકોટ પહેરી લઈએ. ધીમો ધીમો ચાલુ છે પણ ત્યાં જઈશું ત્યાં પલ્લી જાવ એટલે રેનકોટ પહેરી લીધો. આવું છે એમ રેનકોટ છે બેટા, બીજું કાંઈ નહીં. આમાં પલાળી નહીં ને વરસાદ ન લાગે ને. પહેરવો. ચાલો તો ઓફિસે જઈએ. બીજું તો જો હાલો કેટલા વાગી જશે? 11:30 થઈ જશે. અમારે પાછ જેનું નાઈન ધોન ફ્રેશ થઈ જશે. એ અમારે પાછું બેન નાઈન ધોન ફ્રેશ થઈ જાય પણ એને 11:30 વાગ્યામાં હુઈ જવું છે. હુવાય 11:30 વાગ્યામાં કરવાના બપોર હુવાય ત્યારે ન હુવાય કે દીજે. હાલો બધા નાસ્તો કરવા. પીળા ડાળિયા, આમાં સેવ છે, આમાં ગુંદી છે અને લીલા ડાળિયા, પાર્લેજી બિસ્કિટ અને આ બિસ્કિટ કોકોનટ બિસ્કિટ. ગાજરનું હાલો બધા ખાવા કે. ચાલો બધા નાસ્તો કરવા. થોડોક નાસ્તો કરી લઈએ. 11:30 થઈ જશે. ચાલો બધા નાસ્તો કરો. શું ખાધું જોતો? શેઠિયો હું તો હોય એમ હું તો શેઠિયો. શેઠ છો તું? એટલે બેનને દાડમ ખાવા છે. જો બેનને દાડમ ખાવા છે. ખાઈ જાય. દાડમ કેમ ખાય? જો પણ ઓલો રસ હોય ને એ સૂહી જાય ને પછી ઓલા દાણા કાઢી નાખે. જો પીડા મીઠા દાણા રાટ. જો છે ને 2:30 વાગી ગયા છે. 2:30 વાગી ગયા. મારા બેન સુઈ જાય છે. એક અહીંયા સુઈ જાય છે. આજકાલ વહેલા સુઈ જાય. 2 વાગે છે ને સુઈ જાય છે. ઘણા બધું વેરણ શરણ કરીને સુઈ ગયું. પરાણે હું તો નહોતું સુઈ ગયું. બહાર તો મસ્ત મજાનું વાતાવરણ છે ને વરસાદ ચાલુ છે. તો છાંટા ચાલુ છે થોડાક. આખો દિવસ આમ નામ કપડાય કાંઈ સુકાવા નથી દેતા. પછી છે ને મોટા હતા ને એમાં દાદરમાં નાખી દીધા ને બીજા બધા અહીંયા નાખ્યા છે. જો અમુક અહીંયા નામ કરી એમ કરીને બધી કપડાં મૂકી દીધા છે. કેમ કે ફૂકાતા નથી. બહાર ગલેરીમાં ત્યાં થોડાક નાખ્યા છે. મોટા ત્યાં નાખી દીધા. નાના અહીંયા નાખી દીધા. ચાલો વાગી જાય છે 6 અને આપણે છે ને જો બકાલું લઈ આવ્યા છે. નવરા થઈ જશે. કા પાછા નવરા થઈ જાય ને આપણે? હા નવરા થઈ જાય. જો એમ બોલવાનું હોય. કેમ બોલી દીદી? બહાર પણ આજે આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો હતો. ધીમો આખો દિવસ ચાલુ રહ્યો હતો એટલે કાંઈ કપડાં સુકાણા નથી. અડધા પૂણા કપડાં તાન્યા ટીંગાઈ. જો આ બધું આમ સુકવવું પડે. શું કરું? દાદરમાં ઘણા ખરા પૂછવા છે. જો કે ફૂકાવા નથી. આખો દિવસ વરસાદ ચમચમ ચાલુ રહ્યો છે. આખો દિવસ છે ને કાંઈ હરખું સુકાણું છે. અત્યારે ઘડી થયો છે. વાતાવરણ એકદમ નેચરલી મસ્ત વાતાવરણ છે. જો હું તમને વાતાવરણ બતાવું. બહાર નથી રીક જો એટલું મસ્ત મજાનું વાતાવરણ છે. અત્યારે સાટા હવે આવતા નથી. આખો દિવસ જો કે ચાલુ રહ્યો છે. અત્યારે સાટા બંધ થયા છે. હવે અમારી બેનું જો બહાર નીકળી જાય. થોડુંક કોરું થયું છે. કાજાનું કોરું થઈ ગયું ને હવે ધાબુ એને તો જો કે બધું હાથ પાડવાનું હોય. અમારે જે પૂછો એ આમ જ હોય. જો શું છે ત્યાં કંઈક બતાવે છે. શું છે? કાંઈ નથી. કચરું છે. ત્યાં દાડમના દાણા હોય ને. ઘરની હાલત તો છે ને આખો દિવસ ગમે એટલી વાર વાળું પાછી હતી એવી ને એવી હાલત. જો અમારી ઘડી કરતે હું લાવી એવું ને એવું કરી નાખે. જે વાળેરો ને આખો દિવસની હું 10 થી 15 વાર વાળતી હશે કમસે કમ. દો એટલે આગળ હું છે ને ઘડીક પહેલાં વાળીને માર્કેટમાં ગઈ હતી. ત્યાં પાછું આવીને ત્યાં પાછું હતું એવું ને એવું.
કેમ કે આ માર્કેટમાં ભાગને એવું લાવી એટલે માર્કેટમાં ભાગને એવું લઈને આવી જાય પાછા ખાઈ જાય પાછું હતું એવું ને વેરી નાખે એ જો પાછું બધું હતું એવું ને એવું વેરી નાખ્યું છે અમારી બેન જો એ છે એનું શું કરશો એ જો 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 હંતાઈ ગયા છે આવું કરશે હવે જો ચાલો આપણે આવું કરવા જઈએ બોલી જઈએ અમારે બે એમ જ કરે પડદાડે હંતાઈ જાય આવું આવું રમતું હોય જો બે હંતાઈ ગયું છે જો જો ઓ ગઈ છે પાછું જો એ શેનું સન્માન બોલાવે છે આવું કરવા આવું કરવા બોલાવે છે હું જેનું બેન પાછું આવું કરું છું હંતાઈ જાય ને પછી મને હાથ પાડે મમ્મી એમ કે એટલે હું આવું કરવા જાઉં ને એટલે હંતાઈ જાય જો બોલ જો કે હે ને ઈ બનાવવાનું થાય જો બે બાચા અમારે જો બેન બાટી લઈ જાઓ મારીને વહી ગઈ અને હંતાણેલી છે ને હા હંતાઈ ગઈ છે આવું આવું રમે તો હાલો હવે રાંધવાની તૈયારી કરીને કોઈ 6 વાગી જશે જો કે આજ તો હવે કોને ખબર હવે પપ્પા કે શાક બનાવવાનું હોય મારે રીંગણા પડ્યા છે ફુલાવર પડ્યો છે કારેલા છે દૂધી છે એવા 3 છે શાક પડ્યા છે ને 8 વાગી જશે હવે 8 જેવું થઈ ગયું પણ પપ્પા ને આવ્યા નથી પપ્પા નથી આવ્યા કાંઈ છે તો પપ્પા નથી આવ્યા ને છે જો ને કેટલા વાગ્યા ને છે ને 8 વાગે ને આવી એ અમારે બે બેનું છે ને રમે છે તો થોડીશું ઊંધું કરીએ કઈ નથી રમે કાપા તો પપ્પા આવ્યા ને એટલે બે હાઈમનું હોઈ ગયું છે જો હાઈમમાં જાય બે આવી જતા પપ્પા બે વા સેવ લેવો એમ હતું સેવ સેવ લેવા સેવ કેમ 15-20 મિનિટ મોડું થયું આજ ટ્રાફિક હોય ને એટલે વાર લાગે તઈ દે ને કદું ને ઈ છે ને ઓફિસેથી આવે ને એટલે કાક ને કાક પરજા આટલું લેતા હોય એટલે પરજા છે ને સીધી હામી જ જાય કાઈ લો વળતી નહીં હા કઈ જણ કરાયું છે હાલો બધા ખાવા વાળું કરવા જો 9 વાગવા આવી જશે અને અમે બધા ખાવા બેસી જશે જો અમારે બેસી જશે દૂધ લઈ લીધું રોટલા છે તો વાળું આવ્યું છે ફ્લાવરનું ફ્લાવરનું શાક શાક છે બાજરીના રોટલા છે અને દૂધ છે અને છાશ છે તો હાલો બધા વાળું કરવા આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળીશું એક નવા વ્લોગમાં